ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. દેસાઈ ફાઉન્ડેશન ભારતના 8 રાજ્યોમાં કામ કરે છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 8 રાજ્યોમાં જે મહિલાઓ સાથે કામ કરી રહી છે એ બધી મહિલાઓને ગુજરાતમાં નવસારીમાં ઇન્વાઇટ કરી હતી અને એ મહિલાઓને એક સ્ટેજ આપ્યું હતું, જ્યાં એ પોતાની લાઈફમાં કઈ રીતે ઉપર આવે છે અને એમની લાઈફમાં શું બદલાવ આવ્યો છે એની એક સ્ટોરી એ લોકોએ આ પ્રોગ્રામમાં આપી હતી. એ સિવાય એક રાઇઝ વોક પણ કર્યું હતું, જે રાઇઝ વોકમાં જે મહિલાઓએ ટ્રેનિંગ લીધી છે અને પોતે કોસ્ચ્યુમ સ્ટીચ કર્યા છે એ પોતે પહેરી અને પોતે જે બ્યુટિશિયનને જેમને ટ્રેન કર્યા છે એ બ્યુટિશિયન્સે પણ મેકઅપ કર્યું અને એ બહેનોએ આજે રાઇઝ વોક કર્યું હતું. ત્યારબાદ આંત્રપ્રિન્યોરશિપ ઉદ્યોગ સાહસિકતાને પણ પ્રમોટ કરવામાં આવ્યું હતું. બહેનોએ ટ્રેનિંગ લીધી છે એ બહેનોને આગળ પોતાનું વેન્ચર ચાલુ કરવું હોય તો એમને પ્રોત્સાહન માટે એક અમાઉન્ટ સપોર્ટ કર્યો છે, જેનાથી આગળ પોતાની લાઈફમાં એક નવું વેન્ચર ચાલુ કરી શકે અને લાઈફમાં આગળ વધી શકે. એ સિવાય ખૂબ સારા સ્પીકર્સ અને વક્તાઓને લખનૌથી બોલાવ્યા હતા, જે પોતે મહિલા અને વિમેન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણ ઉપર કામ કરે છે અને તેઓ પોતે એડવોકેટ પણ છે, એક્ટિવિસ્ટ પણ છે અને એક ડોક્ટર મોનિકા પણ હતા, જેને આ ઇવેન્ટમાં બોલાવ્યા હતા, જે અમારા મેન્સ્ટ્રુઅલ હેલ્થ એન્ડ હાઇજીન માસિક ધર્મ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અવેરનેસ રિલેટેડ પ્રોગ્રામ્સમાં ખૂબ હેલ્પ કરે છે. અત્યાર સુધી ટોટલ 12 મિલિયન લોકોને ઇમ્પેક્ટ કર્યા છે, જેમાંથી 6 મિલિયન મહિલાઓ સાથે કામ કરીએ છીએ અને ખૂબ સારી ટ્રેનિંગ્સ અને એક પ્લેટફોર્મ આપીએ છીએ, જેથી મહિલાઓ પોતાની લાઈફમાં આગળ વધી શકે, પગભર થઈ શકે અને પોતાના માટે વિચારી શકે. આજે 250 મહિલાઓ જોડાઈ છે, જે 8 રાજ્યોમાંથી આવી છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક અને આ બધા રાજ્યોમાંથી મહિલાઓ જોડાઈ હતી. મારું નામ મિત્તલ ગોહિલ છે. હું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. આજે 8 માર્ચના દિવસે અમે ફાઉન્ડેશન તરફથી ઇન્ટરનેશનલ વિમેન્સ ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. દેસાઈ ફાઉન્ડેશન ભારતના 8 રાજ્યોમાં કામ કરે છે અને અમે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અમારા 8 રાજ્યોમાં જે મહિલાઓ સાથે અમે કામ કરીએ છીએ એ બધી મહિલાઓને અમે આજે ગુજરાતમાં નવસારીમાં ઇન્વાઇટ કરી છે અને એ મહિલાઓને અમે એક સ્ટેજ આપ્યું છે, જ્યાં એ પોતાના કઈ રીતે પોતાની લાઈફમાં ઉપર આવ્યા છે અને એમની લાઈફમાં શું બદલાવ આવ્યો છે એની એક સ્ટોરી એ લોકોએ આજે આ પ્રોગ્રામમાં આપી. એ સિવાય અમે એક રાઇઝ વોક પણ કર્યું, જે રાઇઝ વોકમાં જે મહિલાઓએ અમારી ટ્રેનિંગ લીધી છે અને પોતે કોસ્ચ્યુમ્સ સ્ટીચ કર્યા છે એ પોતે પહેરી અને પોતે જે બ્યુટિશિયનને જેને અમે ટ્રેન કર્યા છે એ બ્યુટિશિયન્સે પણ એ મેકઅપ કર્યો અને એ બહેનો આજે રાઇઝ વોક કરી. તમે જો એ બહેનોનો કોન્ફિડન્સ જોયો હોય તો ખૂબ જ સરસ હતો અને અમે બહુ પ્રાઉડ છીએ કે અમે આ કામ કરી રહ્યા છીએ બહેનો માટે. ત્યારબાદ અમે ઓન્ટરપ્રિન્યોરશિપને પણ પ્રમોટ કરીએ છીએ, જેથી જે બહેનોએ અમારા પાસેથી ટ્રેનિંગ લીધી છે એ બહેનોને આગળ પોતાનું વેન્ચર ચાલુ કરવું હોય તો અમે એક એન્કરેજમેન્ટ માટે એક અમાઉન્ટ સપોર્ટ કર્યો છે, જેનાથી આગળ પોતાની લાઈફમાં એક નવું વેન્ચર ચાલુ કરી શકે અને લાઈફમાં આગળ વધી શકે. એ સિવાય અમે બહુ સારા સ્પીકર્સ અને વક્તાઓને લખનૌથી બોલાવ્યા છે, જે પોતે મહિલા અને વિમેન એમ્પાવરમેન્ટ ઉપર કામ કરે છે અને તેઓ પોતે એડવોકેટ પણ છે, એક્ટિવિસ્ટ પણ છે અને એક ડોક્ટર મોનિકા પણ હતા, જેને અમે આ ઇવેન્ટમાં બોલાવ્યા હતા, જે અમારા મેન્સ્ટ્રુઅલ હેલ્થ એન્ડ હાઇજીન અવેરનેસ રિલેટેડ પ્રોગ્રામ્સમાં ખૂબ હેલ્પ કરે છે. અત્યાર સુધી અમે ટોટલ 12 મિલિયન લોકોને ઇમ્પેક્ટ કર્યા છે, જેમાંથી 6 મિલિયન મહિલાઓ સાથે અમે કામ કરીએ છીએ અને ખૂબ સારી ટ્રેનિંગ્સ અને એક પ્લેટફોર્મ આપીએ છીએ, જેથી વિમેન પોતાની લાઈફમાં આગળ વધી શકે, પગભર થઈ શકે અને પોતાના માટે વિચારી શકે. આજે કેટલી મહિલાઓ તમારી સાથે જોડાઈ? આજે અમારી સાથે 250 મહિલાઓ જોડાઈ છે, જે 8 રાજ્યોમાંથી આવી છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટકા અને આ બધા રાજ્યોમાંથી અમારી સાથે મહિલાઓ જોડાઈ છે. मेरा नाम अंशुल गुप्ता है और मैं उत्तर प्रदेश के लखनऊ जिले से आई हुई हूँ. पेशे से वकील हूँ और साथ ही साथ कई सालों से समाज सेवी संस्थाओं के साथ जुड़ के विधिक हस्तक्षेप और साथ ही साथ अवेयरनेस पे काम कर रही हूँ. देसाई फाउंडेशन के आज के आयोजन में मुझे नवसारी बुलाया गया था और आज यहाँ पे उपस्थित होके मैंने ये सीखा और जाना कि अलग अलग शहर और राज्यों की भी अगर आप बात करें या गांव की बात करें, हर जगह महिलाओं का स्ट्रगल वही है और देख के बहुत ही अच्छा लगा, इंस्पिरेशनल था कि किस तरह से देसाई फाउंडेशन के हस्तक्षेप से, उनके सहयोग से
कितनी महिलाएं अपने घर से निकलकर बाहर आई, उनमें वो हिम्मत आई, वो आज सिलाई सीखकर, सैनिटरी पैड के मैन्युफैक्चरिंग को सीखकर सिर्फ अपनी ही जिंदगी को बेहतर नहीं कर रही हैं बट अपने परिवार को भी आगे बढ़ा रही हैं। और आज महिला दिवस के अवसर पे इस तरह के कुछ बदलावों को देखना, और वो भी इतनी ज्यादा महिलाओं की जिंदगी में, बहुत ही इंस्पिरेशनल था। तो बहुत बहुत धन्यवाद देसाई फाउंडेशन का इस आयोजन के लिए। हम उम्मीद करते हैं कि गुजरात के अलग अलग शहरों में और गांवों में इसी तरह का बदलाव आता रहेगा और महिलाएं एक समय ऐसा आएगा कि सभी महिलाएं संघर्ष में एक दूसरे के साथ खड़ी होंगी और बदलाव लाएंगी। मेरा नाम रत्ना अश्विन जादव है। मैं मध्य प्रदेश MP सेंधवा से हूँ। मैंने देसाई फाउंडेशन से ब्यूटिशियंस का कोर्स किया है। ये 6 महीने पहले मैंने कोर्स किया है देसाई फाउंडेशन से, जिसमें मैंने जैसे ब्यूटिशियंस जो कोर्स किया है उसके तौर पे मैंने अपना खुद का बिजनेस सेटअप किया है। बिजनेस किया है मैं, मतलब पार्लर से समझ लो पैसे मंथली कमा रही हूँ, 3-4 हजार रुपए से ज्यादा कमाती हूँ मैं मंथली। उसके बाद में मैं को खुशी है कि देसाई फाउंडेशन ने मेरे को यहाँ आने का मौका दिया और मेरे को ये इवेंट में मैं आई हूँ मॉडलिंग के तौर पे, और मैं जो आदिवासी क्षेत्र से हूँ मैंने वो यहाँ पे प्रेजेंट किया है देसाई फाउंडेशन में। મારું નામ સોલોની દંડેલ છે। હું નવસારીની રહેવાસી છું અને દેસાઈ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં આજે આવી છું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે। અને અહીંયા 200 થી વધારે મહિલાઓ આવી છે 8 રાજ્યોથી, અને એ લોકો સિલાઈનું બ્યુટી પાર્લરનું કામ કરે છે અને અહીંયા રાઇઝ વોક થઈ છે, એમાં એનું પ્રદર્શન આપ્યું છે। એ લોકોએ પોતાનો આત્મવિશ્વાસને કેવી રીતે એ લોકો પ્રદર્શિત કરે છે, ઓડિયન્સમાંથી સ્ટેજ પર જઈને એ લોકો કેવી રીતે પોતાની લાઈફ જર્ની બનાવી છે કે કોઈની પાસેથી લે છે, એના કરતાં એ લોકો પોતાના માટે અર્ન કરે છે અને બીજાને આપે છે અને પોતાના ફેમિલી માટે એ લોકો બહુ સારું કામ કરી રહ્યા છે। એવું નથી કે સ્ત્રી કમજોર છે, જો સ્ત્રી નારી ઈચ્છે ને તો કંઈ બી કરી શકે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।